ફ્યુચર માટે શું ભણવાનું જરૂરી છે, પણ એ બાળકો ક્યારે સમજશે જ્યારે તમે એમના લેવલ પર આવીને બાળકોને કહેશો. સો એની માટે તમને સૌથી પહેલાં બાળકો સાથે બોન્ડિંગ કરવી પડશે, એમના ઇન્ટરેસ્ટ સમજવા પડશે કે તમે જે ઈચ્છો છો અને બાળકની જે કેપેસિટી છે એ બંને લેવલ પર છે કે નહીં. તમે એક્સપેક્ટ કરશો કે મને મેથ્સ બહુ ગમે છે તો મારા બાળકને મેથ્સમાં તો એટલીસ્ટ 90 આવવું જોઈએ, પણ એને નથી ગમતું બી હશે પણ એનું કેપેબિલિટી નથી મેથ્સમાં, એને ફિગર્સ નંબર સાથે બહુ એનું નથી ફાવતું એને, તો એ નહીં કરી શકે. એવી રીતે પહેલાં તો તમે એ જોવું પડશે કે તમે જે ઈચ્છો છો, તમે જે એક્સપેક્ટ કરો છો બાળક સાથે, બાળક પણ એ જ ઈચ્છે કે છે કે નહીં, એનું ઇન્ટરેસ્ટ પણ એ જ છે કે નહીં, એની કેપેસિટી બી એ જ છે કે નહીં. અગર એ લેવલમાં હશે તો તમે એને સમજાવશો, આરામથી બેસીને વાત કરશો, એના પ્લસ માઇનસ પ્રોસ કોન્સ ફ્યુચર તમે શું કામ કહો છો, અગર એ તમને પ્રોપર એક્સપ્લેન કરી શકશો તો બાળક જરૂર સમજશે. પણ એક